મહાદેવ હર મહાદેવ હર. આપ નિહાળી રહ્યા છો સંસ્કારી નગરી વડોદરાના સન ફાર્મા રોડ ઉપર આવેલા આમ્રપાલી રેસિડેન્સીમાં દંડકેશ્વર મહાદેવની આજની સાયંકાલીન આરતી પછીના દર્શન કરી રહ્યા છું. 17 મે 2026 રવિવારની આજની અધિક મહિનાના પ્રથમ દિવસે આ મંદિરના પૂજારી પૂજ્ય જયેશભાઈ મહારાજજી છે, એની સાથે પણ થોડીક વાતો કરશું. પહેલાં આપણે દર્શન કરી લઈએ. ખૂબ જ ભવ્ય રીતે દેવોના દેવ મહાદેવ બિરાજે છે. મા પાર્વતીજીમાં છે, ગાયત્રીમાં છે, અંબાજી છે. આ વિઘ્નહર્તા વાણી વિનાયક ગણપતિ મહારાજ બિરાજમાન છે. એમની સામે દુઃખભંજન કષ્ટભંજન મહાદેવજી છે. ખૂબ જ પવિત્ર અને દિવ્ય આ ભવ્ય શિવલિંગ છે. સવાર સાંજ નિત્ય આરતી અનુષ્ઠાન થાય છે. આરતી હમણાં જ થઈ ચૂકી છે. આ પરિસરમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે. આ બુદ્ધિના દાતા ગાયત્રીમાં છે. એમની બાજુમાં માં ઉમા કહું મેં અનુભવ અપના મહાદેવ હોય ત્યાં ઉમિયાજી તો હોય, આ ઉમિયાજી છે. મહાદેવનું પ્રિય વાહન વાદ્ય ડમરું પણ છે. એમની બાજુમાં જગતજનની જગદંબા છે. આપ એના દર્શન કરો. ખૂબ જ સુંદર અને ભવ્ય આ દંડકેશ્વર મહાદેવનું દિવ્ય મંદિર છે. ખૂબ જ શાંતિથી પૂજાપાઠ કરવા માટેનું આ ઉત્તમ અને પવિત્ર સ્થળ છે. સોસાયટીમાં જ એપાર્ટમેન્ટમાં ખૂબ જ નજીક રીતે અબાલ વૃદ્ધ સિનિયર સિટીઝનો સહજ રીતે દર્શન કરી શકે એ માટે નીચે જ બનાવેલું છે. પણ ભવ્ય અને દિવ્ય મંદિર છે. આપ નિહાળો છો એ કહ હનુમંત વિપત પ્રભુ સોઈ જબ તબ સુમિરન ભજન ન હોય. હનુમાનજી મહારાજને શનિવારે અને મંગળવારે તેલ ચડાવવા માટે અલગ જ હનુમાનજીની પ્રતિભા બિરાજે છે. આપ નિહાળો છો એ હનુમાન ચાલીસા અહીં છે. દિવ્ય રીતે એમનું આ પરિસર મહાદેવનું છે એ આપ નિહાળી રહ્યા છો. તો આવો આપણે આ મંદિરના પૂજારી જયેશભાઈ મહારાજ પાસે થોડીક અધિક મહિનાના પ્રથમ દિવસે વાત કરીએ. દંડકેશ્વર મહાદેવ કી જય. દંડકેશ્વર મહાદેવ કી જય. દંડકેશ્વર મહાદેવ કી જય. દંડકેશ્વર મહાદેવ કી જય.